સમાચારમાં આપનું ફરી સ્વાગત છે। ભાવનગર રિજનલ સાયન્સ સેન્ટર ખાતે એઆઈ અંગેની જાણકારી આપતા 5 દિવસીય વર્કશોપનો પ્રારંભ થયો છે। રાજ્યના 15 જિલ્લામાંથી પસંદગી પામેલા 100 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। એઆઈ વર્કશોપના પ્રારંભે કલેક્ટર આર.કે. મહેતા તેમજ સર.ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ચિન્મય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એઆઈ વર્કશોપમાં વિવિધ એઆઈ નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને હેલ્થકેર, શિક્ષણ તેમજ સાયબર સિક્યુરિટી અંગે માર્ગદર્શન આપવામાં આવશે। ભાવનગર રિજનલ સેન્ટર ખાતે આજે જે વર્કશોપ ચાલુ થયો છે એમાં પર્ટિક્યુલરલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શું છે, પહેલાં તો એ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપણા બાળકોમાં સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ આના તરફ ઝુકાવ વધે એના માટે, અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અત્યારે જે ઉપયોગ ચાલી રહ્યો છે દુનિયામાં, દેશમાં, એના માટે ઓરિએન્ટેશન આપણા બાળકોને આપવામાં આવશે। અહીંયા સ્થાનિક સેન્ટરના ડિરેક્ટરશ્રી દ્વારા જુદા જુદા વિષયના નિષ્ણાતોને અહીંયા બોલાવવામાં આવે છે। એઆઈ એવી રીતે આવી રહ્યું છે કે આપણને ગમે કે ન ગમે એઆઈ આપણી સાથે છે અને રહેવાનું છે। બાળકોમાં ખાસ આપણે જોઈએ તો અત્યારે જે એ લોકોના પાઠ્યપુસ્તકો આવી રહ્યા છે એમાં પણ એઆઈની શરૂઆત ચોથા ધોરણથી ત્રીજા ધોરણથી થઈ રહી છે। તો આપણે મોટા લોકોએ તો 100% સ્વીકારી રહ્યું। રિજનલ સેન્ટરના ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશભાઈ દ્વારા 5 દિવસનો વર્કશોપ અહીંયા રાખવામાં આવેલ છે। તો અહીંયા જે બાળકો આવેલા છે 8 થી 12 ધોરણના, અને આખા ગુજરાતમાંથી અલગ અલગ ક્ષેત્રોમાંથી, દાહોદથી લઈ અને પંચમહાલ, પછી ગોધરા, ખેડા, અલગ અલગ દરેક જગ્યાએથી બાળકો આવ્યા છે। તો એ બાળકોને મેડિકલ ક્ષેત્રે એઆઈનો ક્યાં ઉપયોગ થઈ શકે અને તેઓને પોતાને ભણવામાં કઈ રીતે એઆઈ મદદરૂપ થાય એ બાબતની વાત કરવા અમે આજે અહીંયા ભેગા થયા છીએ।